નવસારીના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર છે। આજથી NPL સિઝન 4નું ઓક્શન સાથે પ્રારંભ થયો છે। નવસારી NPL સિઝન 4 ડે નાઇટ પ્રારંભ થયો છે। આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ તારીખ 15 મેથી શરૂઆત થશે અને તારીખ 30 મે ફાઇનલ મેચ રમાશે। આ ટુર્નામેન્ટમાં ટોટલ ડે નાઇટ 18 મેચો રમાશે। આ NPL સિઝનમાં 4ના ચેરમેન નવસારી રાજેશભાઈ હિરાણી છે। આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ગાંધી કોલેજ ભાનુનગર પર રમાશે। ટુર્નામેન્ટ સિઝન 3માં ધમાકેદાર સફળતા બાદ સિઝન 4નો પ્રારંભ એરુ સ્થિતિ આવેલા ગાંધી કોલેજમાં થશે। આ વખતે નવસારી પ્રીમિયમ લીગ એટલે NPL ની ચોથી સિઝન છે, જે ડે એન્ડ નાઇટ રમાડવામાં આવશે। ગાંધી કોલેજ ભાનુનગર એર ઉપર રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટ। અને આ ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધો છે અને એમાં ડિસ્ટ્રિક્ટના 421 પ્લેયરોએ ફોર્મ ભરેલા છે। એમાંથી 12 પ્લેયર એક ટીમમાં, એનું ભવિષ્ય આજે નક્કી થશે કઈ ટીમમાં જાય છે। આ ટીમ દરેક ટીમમાં 4 ડિસ્ટ્રિક્ટની બહારના પ્લેયરો છે જે ગેસ્ટ પ્લેયર તરીકે રમશે। કઈ તારીખથી કઈ તારીખ સુધી મેચ થશે અને કેટલી મેચો રમાશે? આમાં ટોટલ 18 મેચો રમાશે। 15 મેના દિવસે આ મેચ શરૂઆત થશે અને 30 તારીખે પૂર્ણ થશે। અમુક 3 દિવસ એવા રાખવામાં આવે છે જેમાં 2 મેચ છે, એક ડે એન્ડ નાઇટ છે અને એક નાઇટમાં છે। આ વખતે શું આકર્ષકનું કેન્દ્ર રહેશે કે NPL જોવા માટે લોકો? આ વખતે પહેલે તો નવસારીમાં સૌપ્રથમ પહેલી વાર ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટ રમાય છે, એટલે લોકોએ બહુ ઉત્સાહી છે કે લેધર બોલમાં નાઇટ ટુર્નામેન્ટ કેવી રીતે રમાય તે જોવા માટે। અને અમે એવી તૈયારીઓ કરી છે કે ગ્રાઉન્ડ પર તમને રાત જેવું કંઈ લાગશે જ નહીં, દિવસ જ લાગશે। આનું લાઈવ પ્રસારણ છે 10 લાઈવ સ્પોર્ટ્સ પર। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।